ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वती नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। श्री राम राघव रघुवंशी प्यारे श्री राम राघव रघुवंशी प्यारे। हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। पैरों से चलकर मैं सत्संग में जाऊं पैरों से चलकर मैं सत्संग में जाऊं। हाथों से श्रीधर की सेवा में पाऊं हाथों से श्रीधर की सेवा में पाऊं। वाणी से हरदम यह गीत गाऊं वाणी से हरदम यह
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે, શ્રી રામ રાઘવ રઘુવંશી પ્યારે. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ नारायण वासुदेव. पैरों से चलकर मैं सत्संग में जाऊं, पैरों से चलकर मैं सत्संग में जाऊं. हाथों से श्रीधर की सेवा में पाऊं, हाथों से श्रीधर की सेवा में पाऊं. वाणी से हरदम यह गीत गाऊं, वाणी से हरदम यह गीत गाऊं. हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. તો આપણે હવે ચોથા સ્કંદના 8મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ કે દક્ષ કન્યાની સંબંધી, દક્ષની કન્યા સંબંધી વાત કરી અને એમનો યજ્ઞ પૂરો થયો. હવે પછી મનુ મહારાજના પુત્રના વંશની વાત કરવાના છે. એમાં ધ્રુવનું ચરિત્ર હવે પછીના 5 અધ્યાયમાં કરવાના છે, જેને અર્થ પ્રકરણ કહેવામાં આવ્યું. અર્થ એટલે સંપત્તિ જ નહીં, પણ ભગવાનની પ્રાપ્તિ એને પણ અર્થ કહેવાય. અને એના માટે 5 પ્રકરણ છે: તપશ્ચર્યા, પછી ભગવાનની પ્રાપ્તિ, રાજ્યની પ્રાપ્તિ, યક્ષ સાથેનો યુદ્ધ અને મનુરાજાએ આપેલો ઉપદેશ. હવે એમાં આપણે આજે પહેલું પ્રકરણ છે એ જોઈ રહ્યા છીએ. 8મા અધ્યાય એટલે પહેલું પ્રકરણ 5માનું. તો એમાં આપણે જોયું એ પ્રમાણે સનક સનકાદી વગેરે તો નારદજી એ લોકો તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો નથી, એ પૂર્વ રહેતા હતા. પણ હવે મનુ મહારાજની વાત કરતાં પહેલાં અધર્મની વાત કરી કે અધર્મએ મૃષા નામની પત્ની સાથે લગ્ન કર્યા, એનાથી બધા જે સંતાન થયા આપણે જોયું એ પ્રમાણે પહેલાં માયા અને દંભ, માયા પુત્રી અને દંભ એમનો પુત્ર, 2 જોડકાને જન્મ આપ્યો છે. અને એમને સંતાન રહિત નિવૃત્તિએ દત્તક લીધા. હવે નિવૃત્તિ એટલે શું? તો કે છે નૈઋત્ય ખૂણાના અધિપતિ એવો વિશિષ્ટ રાક્ષસ, એ રાક્ષસે એમને દત્તક લીધા. અને ત્યાર પછી આપણે જોયું કે દંભ અને માયા પણ પાછા જોડકા પણ મને પતિ પત્ની પણ બન્યા. અને એનાથી લોભ અને ષટ્તા પ્રાપ્ત થઈ. લોભ અને ષટ્તામાંથી હિંસા અને ક્રોધી જન્મ લીધો, અને એમાંથી કલી અને દિદુક્તિ, એવી રીતે બંનેનો ભાઈ અને બહેનનો જન્મ થયો. ત્યાં સુધી આપણે જોયું. પણ એમાં મહત્ત્વનું વાત અહીંયા ભાગવત કથાકારે કહ્યું કે હે નિષ્પાપ વિદુરજી, આ જે અધર્મનો વંશ વેલો છે ને, મેં તને સંક્ષેપમાં કહ્યું છે, પણ જો 3 વાર એનો પાઠ કરે તો એને પુણ્યનું સંપાદન થાય છે. કારણ કે વારંવાર પાઠ કરવાથી આપણે ખ્યાલ આવે અને એમનાથી આપણે બચી જઈએ, અને એટલા માટે મનની મલિનતાનો નાશ થાય છે અને પુણ્યનું સંપાદન થાય છે. હવે આપણને મનુ મહારાજના વંશની કથા, જે મનુ મહારાજ બ્રહ્માજીના અર્ધદેહમાંથી એમનો જન્મ થયેલો, અને શત્રુપાનો પણ. અને શત્રુપા અને મનુ મહારાજને 2 બાળકની વાત કરીએ, પ્રિયવ્રત અને બીજું ઉત્તાનપાદ. ઉત્તાનપાદના લગ્ન 2 સ્ત્રી સાથે થયા, એક સુનીતિ સાથે અને એક સુરુચિ સાથે. પણ સુરુચિ ઈચ્છા પ્રમાણે વર્તનારી હોવાના લીધે એમની સાથે એમને
સારું બંધુત્વ થતું એને પોતાની રાણી તરીકે સ્વીકાર કર્યા અને સુરુચિને એક પુત્ર હતો એના ઉત્તમ અને સુનીતિને ધ્રુવ એમ બે બાળકો બંનેને એક બાળક બંનેને થયા. એની વાત આપણે જોતા હતા. 10 શ્લોક સુધી ગઈ વખતે આપણે જોયું છે. 9મા શ્લોકમાં જોયું એ પ્રમાણે એક દિવસની વાત છે. સુરુચિનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેસાડી રાજા એને લાડ લડાવી રહ્યા છે. એટલે ત્યારે બરોબર ધ્રુવ પણ ત્યાં રાજા પાસે ગયો અને ધ્રુવને પણ ખોળામાં ચડવાની ઈચ્છા થઈ, પણ રાજાએ એનો સ્વીકાર કર્યો નહીં. પછી 10મો શ્લોક જોઈએ ફરી એકવાર. તથા ચિકીર્ષ્યમાણાં તં સપત્ન્યાસ્તનયં ધ્રુવં સુરુચિ શૃણવતો રાજ્ઞઃ શેષર્યા મહાર્તિ ગર્વિતા. એટલે કહે છે કે તથા ચિકીર્ષ્યમાણાં તં સપત્ન્યાસ્તનયં ધ્રુવમ. તથા ચિકીર્ષ્યમાણાં ઈચ્છાવાળા કોણ? ધ્રુવ જે પિતાના ખોળામાં બેસવાની ઈચ્છાવાળા. સપત્ન્યા સ્તનયમ. સપત્ન્યા એટલે શોક્ય. શોકને આપણે ગુજરાતીમાં શોક કહીએ છીએ, પણ શોક્ય શોક કરવા આવ્યો. શોક્યના સ્તનયમ. સપત્ન્યા સ્તનયમ. તનય એટલે પુત્ર, સપત્ન્યા એટલે શોક્યના પુત્ર ધ્રુવને એમના ખોળામાં બેસવાની ઈચ્છા હોવા છતાં સુરુચિ શૃણવતો રાજાને રાજા સાંભળી રહ્યા છે એ રીતે જ સ ઈર્ષા મહાઅતિ ગર્વિતા. ઈર્ષા સાથે ને મહાન ગર્વ સાથે એમણે રાજાના દેખતા જ ધ્રુવને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? તો ગર્વથી કહેલા 3 શ્લોકમાં વચન કહે છે. ગર્વથી કહેલા વચનોને 3 શ્લોકમાં આ રીતે કહે છે. પહેલાં કહે છે 11મા શ્લોકમાં નવસ્ય નૃપતે દિષ્ણ્યં ભવાનારૂઢુમર્હતિ ન ગૃહીતો મયા યત્વં કુક્ષાવપી નૃપાત્મજઃ. ન વત્સ નૃપતેઃ ધિષણમ. એટલે કહે છે હે વત્સ, હે બાળક, હે પુત્ર, કે ને મારા વહાલા બાળક. સરસ બધા લોકો ઉચ્ચાર કરતા હોય છે. મારા કાળજાળનો ટુકડો. એટલે હે વત્સ. ન જો કે અહીંયા તો વત્સ એટલે બાળક જ થાય, કારણ કે કોણ કે સુરુચિ. એટલે હે વત્સ, હે વત્સ એટલે છોકરા. આમ તો સુરતી કે સુરુચિ કે છે ત્યારે વત્સનો અર્થ આપણે કરીશું. હે છોકરા, નૃપતે હે ધિષણમ. ધિષણમ એટલે ખોળો, આસન. ભવાન આરૂઢુમ ન અર્હતિ. આમ છે ભવાન આરૂઢુમ અર્હતિ છે, પણ નકારા પહેલાં જ છે, પહેલામાં. એટલે હે હે બાળક, નૃપતિના ખોળામાં તું ભવાન આરૂઢમ ન અર્હતિ. તું એના ખોળામાં બેસવા માટે યોગ્ય નથી. ન અર્હતિ. અર્હતિ એટલે લાયક. ન અર્હતિ તું લાયક નથી. કેમ? ન ગૃહીતો મયા યત્વં કુક્ષવ અપી નૃપાત્મજ. નૃપાત્મજ એટલે રાજાનો પુત્ર. નૃપ આત્મજ. આત્મજ એટલે પુત્ર, એટલે પોતાનો જ. આત્મજ એટલે પોતાનો જ જન્મ લીધો, એટલે દીકરાને આત્મજ કહેવામાં આવે છે. તો અહીંયા કહે છે નૃપ આત્મજ, રાજાનો પુત્ર. તું રાજાનો પુત્ર હોવા છતાં રાજાના ખોળામાં બેસવાને લાયક નથી, કારણ કે યત્વમ છે ને, યત્વમ એટલે એટલે યસ્માત ત્વમ ન ગૃહીતો મયા કુક્ષૌ. નૃપાત્મજ અપી. તું રાજાનો પુત્ર હોવા છતાં રાજાના ખોળામાં બેસવાને લાયક નથી, કારણ કે યત્વમ એટલે એટલે યસ્માત, કારણ કે તમે તે ન ગૃહીતો મયા કુક્ષૌ, તે મારા કુખે જન્મ લીધો નથી. ન ગૃહિત. ગૃહિત એટલે આમ તો ગ્રહણ કરો, એટલે અહીંયા જન્મ. તે મારા ખોળે જન્મ લીધો નથી. પછી હજી આગળ કહે છે 12મા શ્લોકમાં
બાલોસી પતનાત્માનમ અન્ય સ્ત્રી ગર્ભ સંવૃતમ નૂનમ વેદ ભવાન યસ્ય દુર્લભે અર્થે મનોરથ. બત્ત પહેલાં જો બાલોસી બત્ત એટલે બત્ત એટલે ખેદની વાત છે. અરે ખેદની વાત છે. શું બાલોસી તું બાળક છે એટલે કે તું નાદાન છે. ન આત્માનમ અન્ય સ્ત્રી ગર્ભ સંવૃતમ અન્ય એટલે મારા સિવાયની એટલે એના માટે અન્ય વાપરે છે. સુરુચિ કહે છે તે મારા કુક્ષે જન્મ ન લીધો પણ અન્ય સ્ત્રીના ગર્ભમાં અન્ય સ્ત્રી ગર્ભ સંવૃતમ આત્માનમ તું બીજી સ્ત્રીના ગર્ભમાં પોષાયેલો આત્માનમ અન્ય બીજ સંવૃતમ સંવૃતમનો અર્થ અહીંયા પોષાયેલો કર્યો છે. નૂનમ વેદ ભવાન યસ્ય દુર્લભ અર્થે મનોરથમ. નૂનમ એટલે ખરેખર નિશ્ચિત ખરેખર તે તારો જે મનોરથ છે ને કયો દુર્લભ અર્થે તું દુર્લભ વિષય અર્થનો અહીંયા વિષય કહે તું દુર્લભ વિષયનો મનોરથ તને મનમાં જાગ્યો છે રાજાના ખોળામાં બેસવાનો. પણ તું જાણતો ને ન વેદમ ભવાન પણ તું જાણતો નથી કે એ બરાબર યોગ્ય નથી કારણ કે તે બીજી સ્ત્રીના ગર્ભમાં પોસાયેલો છે. અરે તું નાદાન બાળક અન્ય સ્ત્રીના ગર્ભમાં પોસાયેલો એવો તું પોતાને જાણતો નથી કે જેને દુર્લભ વિષય જે રાજાના ખોળામાં બેસવાનો જે મનોરથ જાગ્યો છે એ શક્ય જ નથી. પછી આગળ કહે છે 13મા શ્લોકમાં તપસારાધ્ય પુરુષમ તસ્યૈવ અનુગ્રહેણ મે ગર્ભે ત્વં સાધયાત્માનમ યદિચ્છસી નૃપાસનમ. યદિ ઈચ્છસી નૃપાસનમ પહેલાં એ લઈશું ચોથું ચરણ. યદિ જો ઈચ્છસી જો તું ઈચ્છા કરતો હોય શેના માટે નૃપાસનમ. નૃપાસનમ એટલે રાજાનું આસન. નૃપાસનમ રાજ્ય સિંહાસનમ. જો તને રાજ્ય સિંહાસન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો તપસારાધ્ય પુરુષમ. પુરુષમ એટલે ભગવંતમ. પુરુષમ એટલે ઈશ્વરમ અથવા તો ભગવંતમ. તપસારાધ્ય તું તપથી પરમ પુરુષ પરમાત્માને આરાધના કર. અને પછી શું થાય તસ્યૈવ અનુગ્રહેણ અને તેના અનુગ્રહથી તેની કૃપાથી મેં ગર્ભે ત્વં સાધ્ય આત્માનમ. આત્માનમ એટલે સ્વદેહ તારા દેહને મારા મુખ્ય એટલે તારા દેહને ગર્ભે ત્વં સાધ્ય. સાધ્ય એટલે સિદ્ધ કરમ તો થાય પણ અહીંયા મેળવે તું મારા કુખે જન્મ લે. ગર્ભે ત્વં સાધ્ય આત્માનમ તું મારા કુખે જન્મ લે. જો તારે રાજ્ય સિંહાસન ઈચ્છા પ્રાપ્ત કરવાની હોય તો જઈને પરમ પુરુષ પરમાત્માનો આરાધના કર તપ કર અને એનો અનુગ્રહ થશે ને તો તું બીજા જન્મમાં મારે ત્યાં જન્મ લે અને મારા ગર્ભમાં એટલે કે તું મારે ત્યાં જન્મ લે મારા કુખે જન્મ લઈશ તો તું જરૂર રાજ સિંહાસન પ્રાપ્ત કરી શકીશ. રાજાના ખોળામાં બેસી પણ શકીશ. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે પેલું બાળક છે હજી તો 7-8 વર્ષનું હશે. ત્યારે કહે છે મૈત્રી મહારાજ. મૈત્રે ઉવાચ માતુ સુપત્ન્યા સુર્દિક્તિબિદ્ધઃ સ્વસન્નુષા દંડતો યથા અહિ હિત્વા મિશન્तं પિતરં સંવાચમ જગામ માતુ પ્રરુદન સકાશમ. મૈત્ર મુનિ બોલ્યા કે માતુ સપત્ન્યા સુદુરુક્તિબિદ્ધ યથા અહિ દંડહત. પહેલાં કહે છે સપત્ન્યા એટલે આમ તો સાવકીમાં. સપત્ન્યા એટલે આમ તો શોક્ય જે બીજી પત્ની ને પણ સપત્ન્યા માતુઃ લખ્યું છે એટલા માટે આપણે અર્થ કરીશું સાવકી માતા એમ. દુરુક્તિવિદ્ધ દુરુક્તિ એ અત્યંત અસંબંધ વાક્યાની આહા તો આમ સંબંધ વગરના જે વાક્યો કયા એટલે દુરુક્તિ એટલે દુર્વચનો વિદ્ધડ ઘવાયેલા. દુર્વચનોથી વિદ્ધડ ઘવાયેલા છે રીતે યથા
દંડ હતો અહીં. જેમ કે તમે આપણે અહીં એટલે સર્પને તમે લાકડીથી મારો ને તો એકદમ ગુસ્સે થઈ જાય. તો જઈ રહ્યો છે, ઘણા લોકોને એવું થાય સર્પ આવશે કંઈ થશે તો, એટલે તરત જ એની સાથે એ એવું કરે તો લાકડી મારે તો સાપ વધારે ફૂફાડા મારે, ગુસ્સે થાય. એ રીતે યથા દંડ હતો અહીં તથા શ્વસન ઋષા, તેવી રીતે આમ શ્વસન એટલે શ્વાસ, બુદ્ધોગમન શ્વાસ એટલે શ્વાસ રૂંધાઈ ગયું નહીં, કંઈ શ્વાસ પણ એકદમ વધારે હફવા લાગ્યો. શ્વાસને ઋષા એટલે ક્રોધ, ઋષા એટલે ક્રોધથી, અને પોતે પણ આમ ફૂફાડા મારતા સાપની છે ફૂફાડા મારતા હિત્વા મિશંતમ પિતરમ સંવાચમ. મિશંતમ એટલે પિતાને જોતા જ, મિશંતમ પિતરમ પિતા જોઈ રહ્યા છે, પણ પિતા અત્યારે કેવા છે? સંવાચમ એટલે સંવાચમ, એ કંઈ બોલી શકતા નથી. પત્નીની સામે પોતે એકદમ ડરી ગયા છે, એટલે એક પણ બોલા, એક આટલું કહ્યું છતાં પણ ઉત્તમપાદે કશું કહ્યું જ નહીં. એટલા માટે સંવાચમ એટલે કે ન બોલતા પિતાને, ચૂપચાપ જોઈ રહેલા પિતાને. મિશંતમ એટલે જોતા, પિતરમ મિત્સમ સંવાચમ પિતા જોઈ રહ્યા છે પણ ચૂપચાપ જોઈ રહ્યા છે પિતાને. હિત્વા એટલે છોડીને. જગામ માતુઃ પ્રદૃદન સકાશમ, માતુઃ સકાશમ પોતાની માતા પાસે, પ્રરુદન એટલે રડતા રડતા એ માતા પાસે ગયા. એટલે મા પાસે જઈને રડવા લાગ્યા, તો રડતા રડતા જ મા પાસે પહોંચી ગયા. કારણ કે જુએ છે કે પિતાજી તો કંઈ કરતા જ નથી, નહીંતર પિતાજી કંઈ કહી શક્યા હોત આવું જ્યારે કહ્યું ત્યારે કે આવી છે ભાઈ તું મારી પાસે. એક બીજું રહી ગયા છે કે પિતાજી કહી શક્યા હોત કે તું મારી ખોળામાં બેસી જા, તમે આવું કેમ કહો છો? કશું કહ્યું નહીં, કારણ કે પેલાનાથી દબાઈ ગયેલા, એટલે કશું બોલતા નથી. એટલે પોતાની સામે જોતો જોતો બાળક જતો રહ્યો એકદમ ગુસ્સામાં. શ્વસન એટલે ફૂફાડામાં તો જેમ સાપ મારે એમ શ્વાસ બધો પડતો ચાલતો થઈ ગયો, અને માતા પાસે રડતા રડતા પહોંચી ગયા. હવે માતાને તો કાંઈ રડે છે તો સુખ થાય, તો પછી માટે 15મા શ્લોકમાં કહે છે તમ નિશ્વસંતં સ્ફુરિતાદરોષ્ટમ સુનીતિરુત્સંગ ઉદ્દૃશ્ય બાલમ નિશીમ્ય તત્પૌરમુખાન્નિતાન્તં સા વિવ્યથે યદ્ગદિતં સપત્ન્યાઃ. 15મા શ્લોકમાં કહે છે તમ નિશ્વસંતમ સ્ફુરિતા અદોષ્ટર. નિશ્વસિતમ તમ તમ એટલે તે કોને? ધ્રુવને. સ્ફુરિતા અદરોષ્ટમ સ્ફુરિતા આમ સ્ફુરી રહ્યા, સ્ફુરિતા એટલે સ્ફુરી રહેલા, એનો અર્થ થાય છે ધ્રુજતા, ધ્રુજતા હોઠવાળા. અને નિશ્વસંતમ એટલે હિપકે ચડેલા તે બાળકને. સુનીતિ ઉત્સંગમ ઉદ્દૃશ્ય બાલમ, બાલમ એટલે ધ્રુવ, બાળક. ધ્રુવને સુનીતિએ પોતાના ખોળામાં બેસાડી દીધો, પોતાના ખોળામાં ઉંચકીને બેસાડ્યો. અને શું એવું? નિશિમ્ય તત્પૌર મુખાદ નિતાંતમ. તત્પૌર મુખાદ, પૌર મુખાદ એટલે અંતરપુરના દાસ્ય, અંતરપુરની કોઈ દાસ્ય હોય આમ તો અંતર પૌર મુખાદ નિતાંતમ નિશિમ્ય એટલે અંતરપુરની દાસી પાસેથી બધું નિતાંત નિશિમ્ય પૂર્ણ સંપૂર્ણ હકીકત સાંભળીને. કારણ કે બાળક તો રડી રહ્યો છે, બાળક તો કંઈ બોલતું નથી. એટલે દાસીને પૂછ્યું કે ભાઈ કેમ રડ્યું છે? ત્યારે એણે જે વાત કરી કે છે સા વ્યથિતે યદ ગતિતમ સપત્ન્યા. સપત્ન્યા એટલે શોક્ય. હા, એને યદ ગતિતમ એણે જે કંઈ કર્યું હતું એ જાણીને સા વિવ્યથિતે એકદમને વ્યથા પ્રાપ્ત થઈ, એટલે એ પણ અત્યંત દુઃખી થઈ ગયા. સુનીતિ જ્યારે એને સાંભળ્યું કે સુરુચિએ મારા દીકરાને આવા કડવા વચન કહ્યા અને એના લીધે દુઃખી થઈને રડતો રડતો આવ્યો છે, એ સાંભળીને એમને પણ દુઃખ થયું. અને કેવું થયું દુઃખ? એ માટે
દ્રષ્ટાંત આપે છે 16મા શ્લોકમાં. સોત્સૃજ્ય ધૈર્યં વિલલાપ શોકાદાવાગ્નિદાવ લતેવ બાલા વાક્યમ સપત્ન્યા સ્મરતે સરોજ શ્રિયા દૃશા બાષ્પકલામુવાહ. ત્રીજી લીટી પહેલાં જોઈશું તો શું કહે છે? સપત્ન્યા વાક્યમ સ્મરતિ સરોજ શ્રિયા દૃશા. સપત્ન્યા એટલે પોતાની શોક્ય, કારણ કે આપણે ગુજરાતીમાં શોક કહીએ છીએ પણ ખરેખર ગુજરાતી આવતે શોક્યના વાક્યને યાદ કરતી. એમને વાક્યને યાદ કરતાં શું થયું? શોકમ દાવાગ્નિના દાવ લતેવ બાલા. દાવ લતે એટલે દાવા નળમાં કોઈક આમ વેલ હોય ને, વેલ કે કુમળી વેલ હોય એ કેવી બળી જાય, કેવી દુઃખ થાય. એવી રીતે કહે છે કે શોક દાવાગ્નિના, કારણ કે જે શોક દુઃખ થાય છે એ જ અગ્નિ સમાન છે, નહીં દાવાગ્નિ એકદમ. એટલે શોકરૂપી દાવાગ્નિ, શોક જ તાપક, ખૂબ તાપ આપનારો છે એવા અગ્નિમાં જેમ લતા, દાવ લતા છે ને, દાવ લતેવ એટલે દાવ લતા ઇવ, દાવ લતા ઇવ બાલા સ ઉત્સૃજ્ય ધૈર્યમ. જ્યારે એણે આવું સાંભળ્યું ત્યારે પોતાની શોક્યના વાક્યોને યાદ કરતાં એને શોકના દાવાગ્નિમાં તપતા એને દુઃખ વિલા સ ઉત્સૃજ્ય ધૈર્યમ, એને ધૈર્ય જતું રહ્યું અને એકદમ વિલલાપ, એકદમ એ દુઃખ થતા એવા વચનો કહેવા લાગ્યા. પણ એ સાથે દુઃખ લેવા વચન તો નથી કહેતા, પણ એકદમ દાવાનળમાં રહેલી લતાની જેમ શોકરૂપી દાવાનળમાં એ સુનિધિજી ધૈર્ય ગુમાવીને વિલાપ કરવા લાગ્યા. અને શું કહે છે? સરોજ શ્રિયા દૃશા બાષ્પ કલામ વાહ. સરોજ એટલે જેને આપણે કહીએ ને નેત્રો, સરોજ એટલે કમળ જેવા. ભલે કદાચ સુનિધિ દેખાવામાં રાજાને નહીં ગમતા હોય પણ સુંદર તો હશે જ. એટલે સરોજરૂપી એટલે સારા ને શોભા આપનારા અથવા તો કમળ જેવા, સરોજ એટલે કમળ જેવા નેત્રોમાંથી આંસુ બાષ્પ કલા મુવાહ એ આપણે પ્રસૃગવા વેવા લાગ્યો. અને પછી શું થયું તો આગળ કહે છે, હવે જે કહે છે માં સુનિધિ છે ને એટલે નીતિને આધારે ચાલનારી, એટલે એ પોતે ભાગ નથી કાઢતા કે તારી માએ તને આવા વાક્ય કીધા. એમને દુઃખ જરૂર થયું પણ છતાં બાળકને ધૈર્ય પ્રાપ્ત થાય એના માટે હવે આગળ કહે છે 17મા શ્લોકમાં. દીર્ઘમ સ્વસંતી વિસૃજસ્ય પારમ અપશ્યંતી બાલકમ આહ બાલા મા અંગલમ ત્રાત પરેશ્વસ્મસ્તામ ભુંક્તે જનો યદ દુઃખદસ્તત ભુંક્તે જનો યદ દુઃખ પર દુઃખસ્તત. એટલે કે છે દીર્ઘ સ્વસંતી વિસૃજ્ય પારમ અપશ્યંતી બાલકમ આહ બાલા. બાલા અહીંયા સુનિતિ માટે બાળા સુનિતિ, બાળા એકદમ સરળ. બાળા સુનિતિ આહ બાલા, બાલક બાલકમ આહ બાલા. સુનિતિ બાળક પોતાના બાળકને કહેવા લાગે કે હે બેટા એ મારા બાળ છે. કારણ કે પછી બહુ પ્રેમથી કહેવું પડે ને બાળકને, તો પહેલાં કંઈ પણ કહેવાનું છે ને નાના બાળક છે એટલે ગમે તેમ તમે કહેવા કરતાં ને પહેલાં કહે છે હે બેટા, મારા બાલા કુમાર, મારા કાળજાનો કુર, એવું બધા સારા સારા શબ્દો વાપરીને પછી કહે છે દીર્ઘ સ્વસંતિમ એટલે ઊંડા નિશ્વાસ નાખતા, ભારમ અપશ્યંતી રુચિનસ્ય. હા, પહેલી લીટીમાં કહે છે દીર્ઘ સ્વસંતિમ એટલે ઊંડા નિશ્વાસ નાખતી, અને રુચિનસ્ય ભારમ અપશ્યંતી, રુચિનમ એટલે દુઃખનો. કારણ કે રાજા વડે થયેલા અપમાનને એનો પરિહાર, આ દુઃખનો છે પારમ અપશ્યંતી, એનો પરિહાર થઈ શકે એવું લાગતું. પાર એટલે પાર આવું, પણ એને પરિહાર
જે અપમાન કરવામાં આવ્યું છે એ દુઃખનો દીર્ઘ નિશ્વાસ નાખતા નાખતા વિચાર કરે છે કે આનો કોઈ પાર આવ્યો છે નહીં. આ જે દુઃખ છે એનો કોઈ પાર આવતો નથી, અંત આવતો નથી, અને મારે કેવી રીતે ધ્રુવને આશ્વાસન આપવું? બરાબર ને? પારમ અપશ્યંતી બાલકમ આહ બાલા. એ બાલા એટલે સુનીતિજી પોતાના બાળકને બહુ પ્રેમપૂર્વક કહેવા લાગે, હે તાત છે ને ત્રીજી રીતમાં, હે તાત માં અંગલમ, માં અમંગલમ છે, માં મંગલમ છે ને માં અમંગલમ પરેશુ પરેશુ અમમ સંસ્થા ભૂંગતે જનો યદ દુઃખ દ તત્ત. એ પછી આપણે જોઈએ, એ તાતે પુત્ર, મારો પ્રિય બાળક, જો શું છે? અમંગલમ પરેશુ, પરેશુ છે ને પરેશ્વ છે, પરેશુ અમમ સ્થા ભૂંગતે જનો યદ દુઃખ તત. એટલે ભાઈ તું એનો અપરાધને ગણીશ નહીં. માં અમંગલમ એટલે અપરાધ, માં અંગલમ પરેશુ બીજાના અપરાધને તું ગણીશ નહીં, એને તારા મન ઉપર લાવીશ નહીં. કેમ? કારણ કે ભૂંગતે જનઃ કોઈ પણ વ્યક્તિ અત્યારે જે દુઃખ ભોગવે છે એણે પૂર્વજન્મમાં કર્યું હશે, એણે કદાચ પૂર્વજન્મમાં એમને દુઃખ આપ્યું હશે, એટલા માટે આપણે અત્યારે ભોગવીએ છીએ. એટલે કે આપણા પ્રારબ્ધના કારણે જ આપણે દુઃખ ભોગવીએ છીએ. તું બીજાને દોષ આપીશ નહીં. હવે અહીંયા એક નોંધ કરીશું. સુનીતિજી કહે છે, પણ એક આપણે નોંધ કરીશું, આ અનુભવની નોંધ કરી આવી છે. એ એમ કહે છે કે આપણા પ્રારબ્ધના લીધે જ એણે આપણે ક્યારેક દુઃખ આપ્યું હશે, માટે આપણે દુઃખિત થઈ રહ્યા છીએ. આવું મેં જ્યારે આશ્રમમાં ભણતા હતા ને ત્યારે એક બહેન અમેરિકાથી આવી, ગુજરાતી છોકરી હતી. મારા માટેનો આદર હતો ખૂબ, એને કંઈક અંદરથી દેખાતો હશે મારામાં. એટલે પછી ક્યારે મેં આ વાત કરેલી કે આપણા પ્રારબ્ધ હોય તો આપણે દુઃખ ભોગવવું જ પડે. તરત જ એણે વિરોધ કર્યો કે ના સ્વામીજી, એવું હોતું નથી, આપણા પ્રારબ્ધને જે દુઃખ થાય છે એવું નથી હોતું. કદાચ એ આ જન્મે કરે છે અને આપણે દુઃખ મળે છે, એટલે પછી આવતા જન્મ એ ભોગવે કે નહીં. ખ્યાલ આવે છે થોડોક ફરક? કે હું દુઃખ ભોગવું છું એ મારા પ્રારબ્ધના લીધે છે. પણ એવું કેમ ન હોઈ શકે? પેલી બેન કહે છે, અને મને લાગે કે સાચી વાત છે. એવું કેમ ન હોઈ શકે કે અત્યારે પેલી વ્યક્તિના વ્યવહારથી મને દુઃખ થઈ રહ્યું છે? એ મારા પ્રારબ્ધને લીધે નહીં, પણ આ જન્મમાં એ વ્યક્તિ એવો વ્યવહાર કરે છે જેથી મને દુઃખ થાય છે. ખ્યાલ આવે છે થોડો ફરક? પ્રારબ્ધના નહીં, પણ કદાચ આ જન્મમાં એ વ્યક્તિ એવું કરે છે, એટલે પછી બની શકે કે એને પછીના જન્મમાં મારા દ્વારા એને દુઃખ ભોગવવું પડે. બની શકે ને? એટલે ત્યારે મેં એમાં બીજી વધારે નોંધ આપણે કરીએ કે ભલે આ જન્મમાં એ વ્યક્તિ દ્વારા મને દુઃખ પહોંચતું હોય તો પણ હું બીજા જન્મમાં તારી સાથે સંબંધ બાંધીને દુઃખ તને પહોંચાડવા માગતું નથી, પહોંચાડવા માગતો નથી. શું કામ પાછું નવું સર્કલ ચાલુ જ કરવી? જો હું સત્સંગ કરતા હોય, અધ્યયન કરતા હોય, તો પછી આ સર્કલ અત્યારે ભલે એ દુઃખ આપતો વ્યક્તિ તો પણ આપણે એમાં પડવું નથી. અહીંથી સ્ટોપ કરી દેવાનું, ફૂલ સ્ટોપ કરી દેવાનું. એ ઉત્તમ વસ્તુ છે. માં સુનીતિ કહે છે એ ખોટું નથી. એ જે અત્યારે કહે છે માં સુનીતિ એટલે કથાકાર ભગવાન વ્યાસજી મહારાજ કહે છે, એમાં આપણે કંઈક ખોટું ન જોઈ શકીએ, પણ આ વસ્તુ ઉમેરી શકાય. કારણ કે પેલી દીકરી મને કહ્યું ત્યારે વાત થયું કે હા સાચી વાત છે કે કદાચ આ જન્મમાં એ વ્યક્તિનો એવો વ્યવહાર છે માટે મને દુઃખ થાય છે. મને દુઃખ થાય છે ને મેં કર્યું છે માટે દુઃખ થાય છે એવું નથી, પણ બીજી વ્યક્તિ પણ આવું કરી શકે. પણ વધારે સારું તો એ છે કે આપણે મને દુઃખ પહોંચાડે, આવતા જન્મ તને દુઃખ મળે. અથવા તો ઘણી વખત આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ કેવું દુઃખ પહોંચાડે, જો તને ભગવાન તરત એનો લાભ ફળ આપશે. એ પણ આપણે શું કામ માથાકૂટમાં પડું કે ભગવાન એને આપશે ને આમ થશે. ભગવાને જે કરવું એ કરે, પણ આપણે એક જ વસ્તુ કે આમાં પડવું નહીં. કોઈ દુઃખ આપે ને મને એને દુઃખ થાય એવું પણ વિચારીએ નહીં કે મારે એની સાથે બીજા જન્મમાં એની સાથે ફરીવાર એની પાસે દુઃખ થાય એવું મારા વ્યવહાર થાય એવું પણ વિચારે. જો સત્સંગ હોય તો આ બંનેમાંથી બહાર નીકળી જવું જોઈએ. એની અહીંયા જે ભગવાન કહ્યું છે વ્યાસજી મહારાજે એનું ગુજરાતી કર્યું. હવે આપણે આગળ છીએ 18મા શ્લોકમાં.
સત્યમ સુરુચ્યા વિહતમ ભવાન મે યદુર્ભગાયા ઉદરે ગૃહીતઃ સ્તન્યેન વૃદ્ધશ્ચ વિલજ્જતે યામ કાર્યેતિ વાવોઢુમિડસ્ય કાર્યેતિ વાવોઢુમિડસ્પતિમ મામ વોઢુમિડસ્પતિમ મામ સત્યમ સુરુચ્યા અભિહિતમ ભવાન મેં ભવાન પછી મેં આપણે પછી લઈએ તો ભવાન એટલે હે ભાઈ ભવાન ધ્રુવ માટે કહે છે સત્યમ સત્યમ એટલે શું તને રાજા તમ રાજાસનમ યોગ્યમ ન તું અત્યારે સિંહાસન માટે પણ યોગ્ય નથી કે રાજાના ખોળામાં બેસવા માટે પણ યોગ્ય નથી. એ સત્ય એ સાચું છે. પણ સુરુચ્યા અભિતમ સુરુચિ દ્વારા જે તારા માટે કહેવામાં આવ્યું એ સાચું છે. કેમ? મેં દુર્ભગાયા ઉદરે ગૃહિત તું મારા ઉદરમાં ધારણ કર્યો છું. હું કેવું છું? દુર્ભાગી. દુર્ભગા એટલે હું દુર્ભાગી છું. એવા દુર્ભાગી એવા મારા ઉદરમાંથી તે જન્મ લીધેલો છે. ઉદરને ધારણ કર્યું છે. અને એટલું જ નહીં, સ્તન્યેન વૃદ્ધશ્ચ અને મારા ધાવણથી તું ઉછેર્યો છે. એટલે જે કંઈ કહે છે એ સાચું છે. કારણ કે શું છે તો કે વિલજ્જતે યામ ભાર્યા ઇતિવા વોઢુમ ઈડસ્પતિ. મોઢુમ છે ને ભાઈ ઈ નીકળશે. ઈડસ્પતિ મામ. ઈડસ્પતિ એટલે રાજા. રાજા ઈડસ્પતિ ભાર્યા. ભાર્યા આવે ને ઈડસ્પતિ ભાર્યા પછી ચોથી લીટીમાં તો કે ઈડસ્પતિ ભાર્યા એટલે રાજાની પત્ની તરીકે વોઢુમ વિલજ્જતે. વિલજ્જતે ઉપર છે. વોઢુમ વિલજ્જતે એ મને એમની પત્ની તરીકે પણ સ્વીકારતા શરમાય છે. વિલજ્જતે એટલે મને શરમાય છે. યામ ભાર્યા હતી એમની પત્ની તરીકે પણ સ્વીકારવા શરમાય છે. એટલે કૌંસમાં લખે છે વાહ. વાહ છે ને વાહ. વાહ એટલે અને અથવા તેને પછી આગળ વિસ્તારથી નથી કહેતા પણ એને કહે છે વાહ એટલે મને રાજાની પત્ની તરીકે સ્વીકારતા પણ શરમાય છે. વાહ એટલે તો શું દાસી તરીકે પણ? હા, એને દાસી તરીકે પણ મને સ્વીકારવા તૈયાર નથી. એટલો બધો એને મારા માટે સંકોચ છે કે મને એમની પત્ની તો ખરેખર તો તું એમનો જ બાળક છું પણ હું દુર્ભાગ્ય છું માટે તને પણ એ દુર્ભાગ્ય પ્રાપ્ત થયું અને એના કારણે તને આ રાજસિંહાસન અથવા રાજાના ખૂણામાં બેસવા ન મળ્યું. અને જે રાણીએ કહ્યું કે હા કોણે સુરુચ્યા કે તું રાજ્ય સિંહાસનને યોગ્ય નથી. જો તારે રાજ સિંહાસન જોતું હોય તો તું ભગવાનનું તપ કર અને મારા ખોળે જન્મને લે તો જ તને મળશે. એ જે કંઈ કીધું છે એ સત્ય છે. કારણ કે હું તો દુર્ભાગી છું અને પહેલે તું મારો બાળક તરીકે મેં તને ઉછેર્યો હોય તો પણ આ રાજા તો મને એમની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી. માટે શું કર તો કહે છે સુનીતિજી ધ્રુવજીને કહે છે 19મા શ્લોકમાં. બહુ સુંદર સલાહ આપે છે. એવું કહી શકાય કે આટલો ખરાબ વ્યવહાર કર્યા છતાં પણ માં એને કહે છે કે તું એમના વચનોને મન પર ન લાવીશ, એટલે ઈચ્છા ન કરીશ, એને અપરાધી ન ઠરાવીશ. પણ એમણે જે કહ્યું છે એ તારા સારા માટે કહ્યું છે એવું ભાવ સાથે માં 19મા શ્લોકમાં કે સુનીતિજી કહે છે આતિષ્ઠ તત્તાત વિમસ્યતમ ઉક્તમ સમાત્રાભિયદપ્યલીકમ આરાધયાદોક્ષજ પાદ પદ્મમ યદ ઇચ્છસે ધ્યાસન ઉત્તમમ યથા. એટલે કહે છે હે ભાઈ, હે તાત, હે બાળક, આતિષ્ઠ ઊભો થા. આતિષ્ઠ તિષ્ઠ જેમ ઉત્તિષ્ઠ આતિષ્ઠ એટલે ઊભો થા. શેના માટે પછી આવશે? આતિષ્ઠ શબ્દ નીચે આવશે. પેલા કે છે હે તાત તત સમાત્રાપી. એ સમાત્રા એટલે માતા, પણ સમાત્રા એટલે કહે છે સાવકી માતા. ભલે એ
માતા તો છે જ ને એમ. એટલે સાવકી માતા કે છે, સાવકી માતા દ્વારા તને જે કંઈ કહેવામાં આવ્યું છે એમ વિમત્સર ત્વમ ઉક્તમ સમાત્રા યત વ્યલિકમ યત અવ્યલિકમ. વ્યલિકમ એટલે અપરાધ, અવ્યલિકમ એટલે અપરાધહીન. એટલે તને સાવકી માતાએ જે કંઈ કહ્યું છે એમાં તો અપરાધ ન જ હતો. સાવકી માતા દ્વારા જે કહેવામાં આવ્યું છે એ સાચું છે. માટે કે શું સાચું છે? તો કે છે યદ ઈચ્છશે છેલ્લી લીટીમાં, પહેલાં લેશું પછી ત્રીજી લીટી જોઈશું. તો ચોથી લીટીમાં કહે છે યદ ઈચ્છશે અધ્યાસનમ ઉત્તમ યથા. યથા જે રીતે ઉત્તમને, અધ્યાસન એટલે અધ્યાસનમ એટલે રાજ્યાસન. જો તને રાજ્ય સિંહાસન ઈચ્છતો હોય, હા, કોની જેમ? ઉત્તમની જેમ તને પણ રાજ્ય સિંહાસન જોતું હોય તો વિમત્સર એટલે દ્વેષરહિત થઈને આરાધ્ય અધોક્ષ જ પાદ પદ્મમ એટલે યદ અવિલિકમ તારા તને સાવકી માતાએ જે કંઈ કહ્યું છે એમાં તું અપરાધ ન જોતા, એને તારા સારા માટે કહ્યું છે. જો તારે ખરેખર ઉત્તમની જેમ રાજ્ય સિંહાસન જોતું હોય તો આરાધ્ય અધોક્ષ જ પાદ પદ્મમ વિમત્સરમ. વિમત્સરમ એટલે માસ્તર રહિત, મનમાં દ્વેષ રાખ્યા વગર કે મારે આવું માતાએ કહ્યું એ કેમ કહ્યું, એનું આપણે કહીએ ને એમણે કહ્યું કરીએ ખરા, પણ સાથે સાથે મનમાં દ્વેષ રાખીએ, એનું આમ થયું આ થયું કે નહીં. દ્વેષ વિમત્સરનો અર્થ અહીંયા દ્વેષ રહિત થઈને તું ભગવાન અધોક્ષજના ચરણ કમળની આરાધના કર. જા, તારા માટે કલ્યાણ થશે. એમણે જે કહ્યું છે એમાં કંઈ ખોટું કીધું નથી. પિતુ ભાર્યાત્વેન માત્રા સમા માતુ. અહીંયા સમાત્રાનો અર્થ ટીકાકાર બહુ સરસ કરે છે કે પિતાની પત્ની હોવાથી એ માતા સમાન જ છે. એટલે માતા એ સભાર્યા, સમાત્રા કીધું. માતાની શોક્ય તેના દ્વારા જે કહેવાયું છે તે તપથી પરમ પુરુષ પરમાત્માનું આરાધના કર. જે આગળ 13ના શ્લોકમાં કહ્યું એ આતિષ્ઠ એટલે જા ઊભું થા, કર. આમ તો આતિષ્ઠ એટલે ઊભું થા, પણ અહીંયા કર એ તું જઈને ખરેખર ભગવાનની આરાધના કર. હવે તું મનમાં લાવીશ નહીં. ભગવાનની આરાધના કરવાથી શું ફળ મળે? એટલે પોતાના જ કુટુંબમાં પિતા, પ્રપિતામહ વગેરે પણ અધોક્ષજની જે આરાધના કરી હતી એના સંદર્ભમાં યાદ અપાવે છે. એટલે 20મા શ્લોકમાં યાદ અપાવે છે સુરુચિ યસ્યાંગ્રિપદ્મં પરિચર્ય વિશ્વ વિભાવનાયાત ગુણાભિતત્તેઃ અજો અદક્ષ તિષ્ઠતુ ખલં પારમેષ્ટ્યમ પદમ ચિતાત્મશ્વાસાભિવંદ્યમ પદમ ચિતાશ્વાસાનભિવંદ્યમ. એટલે હવે આગળ કહે છે કે યસ્ય અંગ્રિપદમ પરિચર્ય વિશ્વમ વિભાવનાય આત્ત ગુણાભિપત્તેઃ. પરિચર્ય સેવા કરીને, એટલે જગતની પરિચર્યા એટલે સેવા કરીને કહે છે. જગત વિશ્વ વિભાવનાય, વિભાવનાય એટલે પાલન માટે, જગતના રક્ષણ માટે, વિભાવના એટલે રક્ષણ માટે, વિશ્વ એટલે જગતના વિભાવનાય એટલે રક્ષણ માટે, આત્ત ગુણ અભિપત્તેઃ. આત્ત એટલે સ્વીકાર્યું છે, ગુણ અભિપત્તેઃ રક્ષણ કરવા માટે. અધોક્ષ એટલે વિષ્ણુ ભગવાન, એને કયો ગુણ સ્વીકાર્યો છે? સત્વગુણ. અને સર્જન કરવા માટે રજોગુણ છે, રક્ષણ કરવા માટે સત્વગુણ અને નાશ કરવા માટે તમોગુણ. પણ અહીંયા કહે છે કે જગતના રક્ષણ માટે ગુણ અભિપત્તે એટલે સત્વગુણનો આશ્રય લઈને એમણે શરીર ધારણ કર્યું છે. તો જ કામ થઈ શકે ને. શરીર ધારણ કર્યું, શરીર જે સ્વીકાર્યું છે પરમાત્મા શ્રીહરિની ચરણ કમળની સેવા કરી. યસ્ય અંગ્રિપદ્મં પરિચર્ય, એવા પરમાત્મા શ્રીહરિના ચરણની સેવા કરીને તારા પ્રપિતામહ, તારા પ્રપિતામહ અહીંયા જવાબ નથી લખ્યો, પણ બ્રહ્માજી એમના પિતામહ થાય. પ્રપિતામહ, વિશ્વ પણ કદાચ પ્રપિતામહ છે. એની અજહ
જો છે ને ત્રીજી લીટીમાં અજ એટલે અજન્મ એટલે બ્રહ્મા. અજ અદિતિષ્ઠત ખલુ પારમેષ્ટ્યમ એટલે બ્રહ્માજી એમની અધોક્ષ જેની ચરણ કમળની સેવા કરીને ભગવાનની આરાધના કરી, ખૂબ તપ કર્યું તો યાદ છે. આગળના અધ્યાયમાં આવી ગયું કે જ્યારે પ્રલયકાળનું જળ હતું, ભગવાન આરામથી સૂતા હતા, વિષ્ણુ ભગવાન ચેશ્રિયા ઉપર, અને એમના સમય થયો એટલે એમના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, એમાં જે બ્રહ્માજી બેઠા હતા. બ્રહ્માજીએ તો મેં શું કોણ છું, ક્યાં આવ્યો છું, મારે શું કરવાનું છે? ત્યારે તપ એવા શબ્દ સાંભળ્યા અને એમણે ભગવાનની આરાધના કરી. અને એમણે કહ્યું આરાધનાના પરિણામે ખલું એટલે ખરેખર પારમેષ્ટ્યમ એટલે પરમ ઇષ્ટ એટલે સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ કરી. બ્રહ્માજીનું પદ કે સામાન્ય નથી, પરમેષ્ઠી પદમ. આપણે ખબર છે બ્રહ્માજીનું આયુષ્ય પણ કેટલું છે, એનું ખૂબ ઉત્તમ એટલે પદ છે, એટલા માટે પારમેષ્ટ્યમ પદને પ્રાપ્ત કર્યા. અને એટલું જ નહીં, પછી ત્રીજી રીતે છેલ્લી લીટીમાં કહે છે ચિત્ત આત્મ શ્વસન અભિવંદ્ય. અને એટલું જ નહીં, બીજા બધા પણ, હા, બ્રહ્માજી તો ખરા, પણ યોગીજનો, અહીંયા યોગીજનો નથી કીધું, અભિવંદ્ય એટલે જે બંધન યોગ્ય છે એવા યોગીઓ પણ જે બંધન યોગ્ય છે એવા યોગીજનોને પણ બંધન કરવા યોગા શું છે? ચિત્તાત્મન શ્વસનમ એટલે જેમણે તથા જે ચરણ કમળમાં મન અને વાયુને પોતે યોગીજનો જીતીને એમણે પણ તપશ્ચર્યા કરી છે, એ બંધ યોગ્ય છે. એટલે અભિબંધ્ય યોગીજનને પણ વંદન કરવા યોગ્ય છે એવા, એટલે યોગીજનો પણ વંદન કરે છે, આમ તો વંદન કરવા યોગ્ય છે એવું કહે છે. પણ યોગીજનો વંદન કરવા યોગ્ય છે એવા પરમાત્માને પોતાના પ્રાણ ઉપર અને મન ઉપર કાબુ મેળવીને જીતીને એ પણ ભગવાનની ચરણ કમળની સેવા કરે છે. અને બ્રહ્માજીએ તારા પ્રપિતામહે પણ પરમેષ્ઠી પદને એમની આરાધનાથી જ પ્રાપ્ત કર્યા છે. માટે તું પણ પરમાત્માની આરાધના કર, મનમાં તું લાવીશ નહીં કંઈ. પછી આગળ કહે છે તારા પિતામહ તો બરાબર છે, પણ તારા પિતામહ છે ને એ દાદા અને પરદાદા એવું થયું ને, પિતામહ એટલે પરદાદા અને આ દાદા. હવે દાદાની વાત કરી કે તારા દાદાએ પણ આવું જ કર્યું છે, એમને શું પ્રાપ્ત કર્યું છે? એના માટે આગળ કહે છે 21મા શ્લોકમાં તથા મનુર્વો ભવાન પિતામહ યમેકમત્યા પુરુદક્ષિણૈર્મખૈઃ ઇષ્ટા અભિપ્રદે દુર્વાપમન્યતઃ ભૌમં સુખં દિવ્યમથાપવર્ગ્યમ. તથા અને વળી મનુહુ વહ, મનુર્વ છે ને એટલે મનુહુ રેફા જાય વિસર્ગ થશે, મનુહુ વો એટલે વહ એ પણ સંધિ થઈ છે. વહ એટલે યુષ્માકમ એટલે આપણા તારા, યુષ્માકમ તારા ભગવાન મનુહુ, ભગવાન છે મનુ સાથે લાગે છે. ભગવાન મનુ જે તારા પિતામહ છે, પિતામહ ભગવાન મનુએ પણ યમ એકમત્યા પુરુ દક્ષિણૈ મખૈ, એકમત્યા લામ તો એકાગ્ર બુદ્ધિ દ્વારા, પણ અહીંયા બીજું અર્પણ કરે છે ટીકાકાર કે એકમત્યા એટલે સર્વાંતર્યામીની દ્રષ્ટિથી. કોણે? ભગવાન મનુએ પણ જે તારા પ્રપિતામહ આપણે પિતામહ છે એમણે પણ સર્વાંતર્યામીની દ્રષ્ટિથી પુરુ દક્ષિણૈ મખૈ એમણે પુષ્કળ દક્ષિણા, પુરુ દક્ષિણૈ, પુરુ એટલે પુષ્કળ, ખૂબ દક્ષિણા આપે એવા યજ્ઞો દ્વારા. પુરુ દક્ષિણૈ મખૈ, મખૈ એટલે યજ્ઞ, ખૂબ દક્ષિણા આપવાવાળા યજ્ઞો. ઘણા લોકોને એટલે એની ઉદારતા છે, દક્ષિણા આપવી ખૂબ છે તો હું બધાને આપું, એટલે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞ દ્વારા સર્વાંતર્યામીની દ્રષ્ટિથી એમનું પૂજન કર્યું. ઈષ્ટવા એટલે પૂજન કર્યું. અભિભેદે એટલે પ્રાપ્તવાન. અપમન્યતઃ એટલે જે પ્રાપ્ત કરવું અશક્ય છે, અન્ય સાધન વડે પ્રાપ્ત કરવાની જે મુશ્કેલ છે એ વસ્તુ એમણે
ભગવાન અધોક્ષજ જે અંતર્યામી છે એ દ્રષ્ટિએ રાખીને એમની ખૂબ દક્ષિણાવાળા યજ્ઞો કર્યા અને એમની પૂજન કર્યું અને એના કારણે એમને શું પ્રાપ્ત કર્યું? જે બહુ જ મુશ્કેલ છે. બીજા દેવતાઓની તમે યજન પૂજન કરો તો આ ન મળી શકે, પણ ભગવાન અધોક્ષજીની એમણે પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કર્યા, એની પૂજન કર્યું અને એના કારણે ભૌમો સુખમ દિવ્યમ અથ અપવર્ગ્યમ 3 વસ્તુ કીધી અહીંયા. ભૌમો એટલે ભૂમિનું, એટલે આ લોકનું સુખ. આ લોકનું સુખ પ્રાપ્ત કર્યું. ભૌમો સુખમ એટલે આ લોકનું સુખ. પછી દિવ્યમ એટલે અલૌકિક, સ્વર્ગનું સુખ. એમ કે અલૌકિક, લૌકિક, અલૌકિક અને અપવર્ગ્યમ. અપવર્ગ્ય એટલે મોક્ષના સુખની પ્રાપ્તિ કરી. બધું જ પ્રાપ્ત કર્યું. એટલે ભગવાનની આરાધનાથી ખૂબ બધાને ખૂબ દક્ષિણા વગેરે આપીને ભગવાનની ખૂબ આરાધના કરી, ખૂબ ઉદારતાથી, અને એના પરિણામે એમને આલોકનું ભૌમમ સુખમ, આ ભૂમિને આલોકનું સુખ પ્રાપ્ત કર્યું. જ્યાં સુધી એ રાજા હતા, એ મન્વંતરના કહેવાય ને, મનુ તો એક મન્વંતર સુધી રાજા રહ્યા છે. મન્વંતરના રાજા રહી એ લૌકિક સુખની પ્રાપ્તિ કરી, અલૌકિક સ્વર્ગમાં પણ ગયા હશે, અલૌકિક સુખની પ્રાપ્ત કરી અને મોક્ષ સુખની પણ પ્રાપ્તિ એમણે કરી છે. માટે તું પણ તારા પિતામહ અને પ્રપિતામહને ધ્યાનમાં રાખીને તું પણ જા અને ભગવાનની આરાધના કર. માનું વચન મનમાં ન લાવીશ, અને ખૂબ નિર્મળ થઈ અને ભગવાનની આરાધના કર. પછી વિશેષ આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યમ વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોऽભિનેन्दુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.